સાવલીથી ઉદલપુરના ફોરલેન રોડની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં નગરની મધ્યથી પસાર થતો રોડ આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે અને આ આરસીસી રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। સાવલીથી ઉદલપુરનો જે રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાં નગરની મધ્યમાં આરસીસી રોડ તૈયાર થતો હોય અને આરસીસી રોડના ડિવાઈડર બાબતે વિવાદ ઊભો થયો છે। નગર મધ્યથી પસાર થતો આરસીસી રોડ નિર્માણ કરાઈ રહ્યો છે અને આ કામગીરીની ગુણવત્તા પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે, સવાલ ઉઠ્યા છે। હવે ઇજારદાર દ્વારા સાવલી નગરમાંથી ઉદલપુર મુખ્ય માર્ગ અને સામે ઝવેરીપુરા જતા રસ્તા વચ્ચે બનાવેલ ડિવાઈડરને લઈને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સાવલીથી ઉદલપુર 0 થી 38 કિલોમીટરના રસ્તાને ઉદલપુર ટીંબા પાસે આવેલ ક્વોરી ઉદ્યોગ અને રેતીની લીઝના કારણે બાઇક, ફોર વ્હીલર અને ડમ્પર સહિત ભારદારી વાહનોની ભારે અવરજવર હશે। એટલે કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન રોડ બનાવવાની કામગીરી સ્ટેટ હાઈવેના નાયબ કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે, જેમાં સાવલીના 0 પોઈન્ટ સરદાર પટેલની પ્રતિમાથી ઉદલપુર તરફ સિમેન્ટના આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે। સાવલી નગરના પટેલ સમાજના અગ્રણી સામાજિક કાર્યકર હસમુખ પટેલ દ્વારા હલકી કક્ષાના મટીરિયલ વાપરવામાં આવી રહ્યા હોવા સહિતના આક્ષેપ કર્યા। હવે સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પાસે નગરમાંથી નવનિર્મિત ઉદલપુરના આરસીસી રોડ અને સામે રોડ ક્રોસ કરી ઝવેરીપુરા ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર પસાર થતા ભારદારી સહિતના વાહનોને લઈ અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે। ઇજારદાર કે સ્ટેટ આરએનબીના અધિકારીઓ સ્થળ સ્થિતિ નિરીક્ષણ કરી યોગ્ય ડિવાઈડર બનાવવા માટે લોકમાંગ કરી રહ્યા છે। ગામ સાવલી આ સામલી શિવરા ભાગર ઝવેરીપુરા રોડ આ બેના વચ્ચે બનાવેલું આ ડિવાઈડર અકસ્માતનું કારણ હોઈ શકે છે। તે માટે મારું રજૂઆત કરું છું કે આ અકસ્માત ના થાય એના માટે મારા પ્રશાસનોને જણાવવાનું એ કરું છું કે આ વસ્તુ ખરેખર ખોટી છે। એના માટે થોડુંક તમે રસ્તાની સામે જોઈને થોડું કામકાજ કરાવો। મારું આ તંત્રને એટલી એ છે। શું નામ તમારું? મારું નામ પઠાણ મુસ્તાક ખાન।